સુરતના હજીરા સ્થિત રમણીય સુવાલી બીચ પર પ્રવાસનને વેગ આપવા માટે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલનું 9 જાન્યુઆરીની સાંજે અત્યંત ભવ્ય અને રંગારંગ પ્રારંભ થયો છે. સાંસદ મુકેશ દલાલ અને ધારાસભ્ય સંદીપ દેસાઈ દ્વારા આ ઉત્સવને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને આતિશબાજી કરવામાં આવી હતી. શહેરની ભાગાદોડી ભરી જિંદગીથી દૂર દરિયાના ઘૂંઘવાટ અને ઓસમાણ મીરના સૂર વચ્ચે સુવાલી બીચ ફેસ્ટિવલનો ધમાકેદાર પ્રારંભ થયો છે. સુરતીઓ માટે આ વીકેન્ડ મનોરંજન, સાહસ અને સંસ્કૃતિનો અદ્ભુત સંગમ બની રહેશે. સાંસદ મુકેશ દલાલે ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે ગુજરાત કુદરતી સંપત્તિથી સમૃદ્ધ છે અને સુવાલીના દરિયા કિનારાને સ્ટેટ ઓફ ધ આર્ટ સુવિધાઓ સાથે વિકસાવવા માટે રાજ્ય સરકાર પૂરી તાકાત લગાવી રહી છે. આ સ્થળ માત્ર પ્રવાસીઓ માટે હરવા ફરવાનું કેન્દ્ર જ નહીં પરંતુ સ્થાનિક ગ્રામજનો માટે રોજગારીનું પણ મોટું માધ્યમ બનશે. ધારાસભ્ય સંદીપ દેસાઈએ ઉમેર્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ સુરતની વધતી વસ્તીને ધ્યાને રાખીને પ્રવાસન સુવિધાઓ વધારવામાં આવી રહી છે. પ્રખ્યાત લોકગાયક ઓસમાણ મીર અને તેના પુત્ર આમિર મીને સ્ટેજ પર આવતાની સાથે જ સંગીતની અદ્ભુત રમઝટ બોલાવી હતી. ખાસ કરીને સોમનાથ સ્વાભિમાન પર્વના અવસરને વધારવા માટે ઓસમાણ મીરે જ્યારે શિવ તાંડવ સ્ત્રોતની પ્રસ્તુતિ કરી ત્યારે સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. એવી સ્થિતિ પણ ગુજરાતની અંદર આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી અને આપણા લોકપ્રિય સાંસદ કેન્દ્રીય મંત્રી શ્રી પટેલ સાહેબની આગેવાનીમાં મને કહેતા આનંદ થાય છે કે આપણે જે પહેલો એન્ટ્રીનો રસ્તો છે એ આપણે 6 કરોડના ખર્ચે 33 ફૂટ પહોળો બનાવવાની કામગીરી પૂર્ણ કરી છે. એની સાથે સાથે અહીંયા સહેલાણીઓ આવે એને નીચે જોવું હોય, પથ્થર હોય, પડી જાય એટલે આપણે 15 લાખના ખર્ચે 3 રેમ્પ બનાવ્યા છે નીચે ઉતરવા માટે. એ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. સહેલાણીઓ આવે, અહીંયા ટ્રાફિકનો મુદ્દો થાય, અહીંયા કંઈ બી બીજો અકસ્માત બને એને ધ્યાનમાં રાખીને L&T કંપની દ્વારા પોલીસ ચોકી અને વોચ ટાવર એ પણ બની ગયો છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.